पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरीमता मा शुचः सम्पदं दैवीम् अभिजातोऽसि भारत। ભગવાન દૈવી સંપત્તિનું અને આસુરી સંપત્તિનું બંનેનું વર્ણન કર્યું. હવે કહે છે કે દૈવી સંપદો કાર્યમ, હવે કઈ સંપત્તિ છે અર્થાત મનોવૃત્તિઓ છે, બની સ્થિતિ છે, એનું શું પરિણામ આવે છે? કહે છે દૈવી સંપદ વિમોક્ષાય. દૈવી સંપદ છે એટલે કે સાત્વિક સંપત્તિ છે, દેવતાઓની ગુણો છે, દૈવી ગુણો છે. વિમોક્ષાય આ સંસારમાંથી મોક્ષનું સાધન બને છે જ્ઞાન દ્વારા. પણ જ્ઞાન ત્યારે થઈ છે કે જ્યારે આ સંપત્તિ હોય તેને વેદાનું અધિકારિત્વ કહેવામાં આવ્યું, અંતઃકરણ શુદ્ધિ કહેવામાં આવી. નિબંધાય આસુરીમતા, આસુરી વૃત્તિઓ છે માણસને બધું બંધનમાં નાખનારો છે. બંધન તો છે જ, બંધનને બધું દ્રઢ કરાવનારું છે. આસુરી સંપત્તિ છે એટલે દૈવી સંપત્તિ છે એ આપણા સ્વભાવને અનુકૂળ છે, આપણા સ્વભાવ સાથે સંવાદિતામાં છે. નિત્ય મુક્ત આત્મા નિત્ય મુક્ત છે અર્થાત મોક્ષ કહો, મુક્તિ આપણું સ્વરૂપ જ છે. મન પણ એને અનુકૂળ બનવું જોઈએ, કારણ કે મને મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. આ મન જે છે જે મનુષ્યનું બંધનનું કારણ છે અને મોક્ષનું પણ કારણ છે. બંધ્યા વિષયાસક્ત, વિષયમાં આસક્ત મન છે બંધનનું કારણ છે. નિર્વિષય મન મોક્ષનું કારણ છે. એટલે કે જે આસુરી સંપદ ધરાવનારું મન છે બંધનનું કારણ છે, દૈવી સંપદ ધરાવનારું મોક્ષનું કારણ છે. આ મન જ્યારે આત્મા સાથે આ પ્રકારે તાલમેલમાં આવે, સંવાદિતામાં આવે, તો પછી આ આત્માનું પ્રતિબિંબ એમાં બહુ સ્પષ્ટ પડે, આત્માનો અનુભવ સ્પષ્ટ થાય. આ રીતે આ મનનું નિર્માણ કરવું બહુ મોટી વસ્તુ છે, એ મુખ્ય પુરુષાર્થ છે. મનનું નિર્માણ કરવું, એને દૈવી બનાવવું, સાત્વિક બનાવવું. સાત્વિક અંતઃકરણ કહો, શુદ્ધ અંતઃકરણ કહો, તો એમાં જેની સ્વાભાવિક સુંદરતા રહેલી છે
આપણા અંતઃકરણની, આપણા વ્યક્તિત્વની જે સ્વાભાવિક સુંદરતા રહેલી છે એ ધીમે ધીમે પ્રગટ થતી જાય. જેમ જેમ મન સાત્વિક થતું જાય તેમ તેમ આપણે એ સ્વાભાવિક સુંદરતાને પ્રગટ કરતું જાય. છેવટે સુંદરતા કહો, આનંદ કહો, મુક્તિ કહો, આ મુક્તિ પણ પ્રગટ થતી જાય. એક દિવસ આપણે મુક્ત થઈશું, આટલી પણ દૈવી સંપત પ્રાપ્ત કરી એટલા હાથમાં મુક્ત થાય, એટલા અંશે મુક્ત થાય. આ મુક્તિનો માર્ગ છે. દૂરમે તે વિપરીતે વિશુચિ અવિદ્યા છે વિદ્યેતિ જ્ઞાતા. એક અવિદ્યાનો અવિવેકનો માર્ગ છે, વિદ્યાનો વિવેકનો માર્ગ છે. બંનેના પરિણામ અત્યંત વિરુદ્ધ છે. એકનું પરિણામ મુક્તિ છે, બીજાનું પરિણામ બંધન છે. આ રીતે કેવી રીતે પોતાના જીવનું નિર્માણ કરવું? પ્રત્યેક ક્ષણે ભગવાને આપણને જે સ્વતંત્રતા આપેલી છે, આ પ્રત્યેક ક્ષણે આપણે દૈવી સંપત અને આસુરી સંપત વચ્ચે પસંદગી કરવાની હોય છે. જો આપણે બરાબર ધ્યાન આપીએ, આપણા મનની વૃત્તિ સભાન બનીએ તો તરત પરખાઈ આવે કે અમારે અત્યારે આસુરી વૃત્તિ ધરાવનારું છે કે દૈવી વૃત્તિ ધરાવનારું છે. અને જ્યારે જ્યારે આસુરી વૃત્તિ ધરાવનારું જણાય ત્યારે પરિવર્તન લાવીને એને દૈવી વૃત્તિવાળું બનાવવું જોઈએ. એનું કામ નિર્માણ. આપણે પોતાના શિલ્પી બનીએ અને પ્રત્યેક ક્ષણ આપણને એ તક આપે છે, પ્રત્યેક સંજોગ એ તક આપે છે. દરેક સંજોગોની અંદર આ બંને પ્રકારની વૃત્તિઓ, સ્વાર્થી વૃત્તિ, નિસ્વાર્થ વૃત્તિ, આસુરી વૃત્તિ, દૈવી, બંને મારા મનનો કબજો લેવાનો પ્રયત્ન કરે છે. હું સભાન રહું, આસુરી વૃત્તિને મનનો કબજો ના લેવા દઉં, અને ત્યાં હું દૈવી વૃત્તિને સ્થાપિત કરું. એક સમય એવો આવશે ત્યારે મારું મન આપોઆપ જ દૈવી વૃત્તિઓ જ પ્રગટ કરશે. ત્યારે આપણે આ લડત જીત્યા, અર્થાત આપણા સ્વભાવમાં પરિવર્તન આવશે. આ એક અત્યંત આવશ્યક વસ્તુ છે, જેની જેટલી જોઈએ એટલી નોંધ વેદાંતના સાધકો દ્વારા લેવાતી હોતી નથી. પણ જેવી રીતે આપણે ગ્રંથોનું અધ્યયન કરીએ, વિચાર કરીએ, ચિંતન કરીએ, સારી સમજ પ્રાપ્ત કરીએ, એ સમજનો ઉપયોગ છેવટે આ પ્રકારે આપણી જાતમાં પરિવર્તન આણવામાં કરીએ. સદ અસદ વિવેક, સત અસત વચ્ચે આપણે ભેદ પાડી શકીએ, વિવેક કરી શકીએ, જુદા પાડી શકીએ. એટલા માટે ભગવાન સતત વર્ણન કરતા જ આવ્યા છે. બીજા અધ્યાયથી માંડીને અત્યાર સુધી બધા અધ્યાયોમાં ભગવાને દૈવી સંપત્તિનું મુખ્યત્વે વર્ણન કર્યું છે. ક્યાંક ક્યાંક આસુરની વાત કરી છે. આ અધ્યાય મુખ્યત્વે આસુરી સંપત્તિનું વર્ણન કરવા માટે છે. આસુરી સંપત્તિનું વર્ણન કરવા, અસુરોનું વર્ણન કરવા દ્વારા આ પદ્ધતિ જુદી ભગવાને અપનાવી છે કે આસુરી સંપત્ત આપણે જ્યારે કહીએ ને, દંભ, દર્પ વગેરે, એટલે શું કરીને ખબર ના પડે. આ દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અવિવેક એ વ્યક્ત થાય તો કેવી રીતે વ્યક્ત થાય આપણા મનમાં અને વર્તનમાં, એ પરથી પારખી શકીએ કે આ વૃત્તિ આસુરી છે, દૈવી છે.
એટલે ભગવાન માત્ર આસુરી વૃત્તિનું વર્ણન કરવાને બદલે એ તો થઈ ગયું. દંભો દર્ભો અભિમાનસ છે, ક્રોધ પારુષ્યમેવ છે, અજ્ઞાનમ. આવી આસુરી વૃત્તિ ધરાવનાર માણસ કેવું વિચારતો હશે, કેમ વર્તતો હશે? એ પછી આપણે આપણા વિચાર, આપણું વર્તન છે એને પણ એની તુલના કરી શકીએ, સરખાવી શકીએ. ભગવાને અર્જુન તો આશ્વાસન આપી દીધું, મા શુચ સંપદમ દૈવીમ અભિજાતોસી ભારત. હે ભારત, તું ચિંતા ના કરીશ, તું તો દૈવી સંપદ લઈને જ જન્મ્યો છે, તું તો ભવિષ્યમાં મુક્ત થવાનો છે, એમાં શંકા જ નથી. હવે ભગવાન પછીના અધ્યાયમાં આ આસુરી સંપત્તિનું મુખ્યત્વે વર્ણન, અસુરોના વર્ણન દ્વારા આસુરી વૃત્તિઓનું વર્ણન કરી રહ્યા છે. તો 6 શ્લોક પહેલાં ટીકાકાર કહે છે, નાનું આગળના શ્લોકોમાં આનો ઉલ્લેખ થઈ ગયો છે. મોઘાશા મોઘકર્માણ મોઘજ્ઞાના વિચેતસ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ સ્થિતા. હવે અધ્યાય છે 9મો અધ્યાય. તો ત્યાં કહ્યું રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ સ્થિતા. રાક્ષસી, આસુરી, મોહિની, મોહ પમાડનારી પ્રકૃતિનો આશ્રય લીધેલો છે આ લોકોએ. આ પ્રકારે ત્યાં રાક્ષસી અને આસુરી અને મોહિની આ પ્રકારે પ્રકૃતિનું વર્ણન કર્યું. મહાત્માનસમામ પાસ દૈવીમ પ્રકૃતિમાં સ્થિતા. એ ક્યાં આવ્યું? એની પછી મહાત્મા, પછી અર્જુન મહાત્માઓ છે દૈવી પ્રકૃતિમાં, એનો દૈવી પ્રકૃતિનો આશ્રય લીધેલો છે. આમ દૈવી પ્રકૃતિનો નિર્દેશ કરવામાં આવ્યો. પ્રકૃત્યા નિયતા સ્વયા કામૈ તૈ હૃતજ્ઞાના પ્રપદ્યન્તેન્ય દેવતા તમ તમ નિયમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા. તો આ પ્રકારે ભગવાન કહે કે બધા મારે પૂજા, મારું પૂજન કરવાને બદલે જાત જાતના દેવતાઓનું કરતા હોય છે. પોતાની પ્રકૃતિથી પોતાની નિયંત્રિત થઈને એ લોકો ભિન્ન ભિન્ન દેવતાઓનું યજન કરતા હોય છે. ઇતિ ચ બક્ષ્ય પ્રકૃતે પ્રોક્તા. આ પ્રકારે ભિન્ન ભિન્ન આગળ ભગવાને અનેક પ્રકૃતિનું વર્ણન કર્યું. રાક્ષસી કહ્યું, આસુરી કહ્યું, મોહિની કહ્યું, દૈવી કહ્યું અને પ્રકૃતિ કહ્યું. કથમ એતાસામ નિર્ણય. આ બધા વિષયમાં કેવો નિર્ણય, કે કોને કઈ પ્રકૃતિ કહેવાયો, નિર્ણય કેમ કરવો? એ આકાંક્ષાયા, આ પ્રકારની આકાંક્ષા જન્મે. રાક્ષસી આસુરીમાં અંતર્ભવતી. તો ભગવાન અહીંયા આગળ માત્ર 2 પ્રકૃતિનું વર્ણન કરે છે, દૈવી અને આસુરી. તો આગળ રાક્ષસી પ્રકૃતિનું વર્ણન કરવામાં આવ્યું. અહીં કહે છે કે રાક્ષસીનો સમાવેશ આસુરીમાં થઈ ગયો. રાક્ષસી આસુર્યામ એવ અંતર્ભવતી. રાક્ષસી પ્રકૃતિ છે એ આસુરી પ્રકૃતિને અંતર્ગત છે, એટલે એનો સમાવેશ થઈ ગયો. અંતે દેવ શું થયું? દૈવી, આસુરી, રાક્ષસી ત્રણે ભગવાન 2 કહે, દૈવી અને આસુરી. આ પ્રકારે 2 પ્રકારની પ્રકૃતિ રહી. તો પ્રકૃત્યાનીતા સ્વયા, પોતાની પ્રકૃતિથી નિયમિત થયેલા, નિયંત્રિત થયેલા, અનુસરનારા. તો કે ઇતિ દૈવી આસુરી છે ઉચ્ચતે. ત્યાં પ્રકૃતિ શબ્દથી દૈવી પ્રકૃતિ કે આસુરી પ્રકૃતિ બંનેનો સમાવેશ થઈ જાય. જે પ્રકારનો સ્વભાવ હોય એ સ્વભાવ પ્રમાણે લોકો વર્તે, એ પ્રકારની પસંદગી કરે, એ પ્રકારની દેવતાની, એ પ્રકારની પૂજા પદ્ધતિની પસંદગી કરે. ન અતિરિક્તા ઉચ્ચતે. ત્યાં ભગવાને પ્રકૃતિ શબ્દનો પ્રયોગ કર્યો.
ત્યારે આ દૈવી અને આસુરીથી અન્ય એવી કોઈ પ્રકૃતિનો એમાં ખ્યાલ નથી. એથી પ્રકૃતિ દ્વૈવિધ્યમેવ નિદર્શન. દ્વૈવિધ્યમ આ બે પ્રકારની પ્રકૃતિ છે એનો ભગવાન અહીંયા નિર્દેશ કરી રહ્યા છે. આસુરીમાં પ્રકૃતિ વિશિષ્ય પ્રતિપાદયથી, એમાં દૈવી પ્રકૃતિનું વર્ણન તો બહુ આગળ થઈ ગયું. હવે વિશેષ કરીને આસુરી પ્રકૃતિનું ભગવાન વર્ણન કરે છે. જેથી આપણને સ્પષ્ટ એનો પરિચય થાય. હે આંશે પરિજ્ઞાતે ઉપાદયાંશ તદ્વિલક્ષણત્વેન જ્ઞાતુમ શક્યતે ઇતિ સૂચયિતમ. આ બે પ્રકારની પ્રકૃતિનું વર્ણન કરવાનું પ્રયોજન એ છે કે દૈવી પ્રકૃતિ છે એ આપણે ઉપાદાન કરવું જોઈએ, એને કેળવવી જોઈએ, એને વિકસાવવી જોઈએ, એને મહત્વ આપવું જોઈએ. ઉપાદાન બહારથી નથી લાવવાની, પણ જે અંદર છે એનો જ આવિર્ભાવ કરવાનો, એને બળવત બનાવવાની, બલવતી બનાવવાની. આસુરી પ્રકૃતિ પણ છે. હૈયા એ તો કે એનો ત્યાગ કરવાનો. આ બંને વસ્તુ આપણે સાવધાનીપૂર્વક અને સંકલ્પપૂર્વક કરવાની છે. અહીં જાતે નથી થતું. અર્થાત પ્રયત્નપૂર્વક જે આસુરી વૃત્તિ છે એનો ત્યાગ કરવાનો છે. દૈવી વૃત્તિ છે એને આપણે બળવાન બનાવવાની છે. એનું આપણે એને ધીમે ધીમે વધારવાની છે, વૃદ્ધિ કરવાની છે, કેળવવાની છે, પુષ્ટ કરવાની છે. એટલા માટે ભગવાન આ બે પ્રકૃતિનું વર્ણન કરે તો કહે છે દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરશઃ પ્રોક્તઃ આસુરં પાર્થ મે શૃણુ. અસ્મિન લોકે દો ભૂત સર્ગૌ. આ લોકમાં જગતમાં ભૂત અર્થાત પ્રાણીઓના, મનુષ્યના બે સર્ગ છે, બે વિભાગ છે, બે પ્રકારના મનુષ્યો છે, તો બે પ્રકારના સ્વભાવ છે. દૈવ આસુર એવ છે, એક દૈવ સર્ગ છે, આસુર સર્ગ છે. એક દૈવી વૃત્તિ ધરાવનારા અને આસુરી વૃત્તિ ધરાવનારા, અથવા આપણી પ્રકૃતિ દૈવી અને આસુરી પ્રકારની બે વૃત્તિઓ ધરાવનારી છે. દૈવો વિસ્તરશઃ પ્રોક્તઃ. આગળના 3 શ્લોકમાં એ અર્જુન મેં દૈવી પ્રકૃતિનું વિસ્તારથી વર્ણન કર્યું. આસુરમ પાર્થ મે શૃણુ. હવે તો આસુર સર્ગ છે, આસુર સ્વભાવ છે, એનું વિસ્તારથી વર્ણન સાંભળ. તો ટીકા કહે છે લોકે અસ્મિન સંસાર મંડલે દો ભૂત લોકે અસ્મિન. આ લોકમાં સંસાર મંડળમાં, સંસારની અંદર ભૂત સર્ગૌ દ્વૌ એવ, બે જ પ્રકારના ભૂત સર્ગ છે. તો એ સર્ગનો શું અર્થ કર્યો છે? ભૂતાનામ સર્ગો ભૂત સર્ગો. ભૂતાનામ પ્રાણીનામ સર્વેશામ જે સર્ગૌ. બધા ભૂતોના સર્ગને ભૂત સર્ગ કહે છે. ભૂત એટલે કોણ? પ્રાણીઓ. સર્ગ એટલે શું? સૃજ્યતે સૃજ્યતે નો અર્થ જેનું સર્જન થાય છે, પણ અહીં શું કહ્યું? સંસૃજ્યતે અર્થાત જેની સાથે સંપર્ક થાય, સંસૃજ્યતે. ગંધ પુષ્પમ ઇવ પ્રાણી ચિત્તમ અનુબદ્ય તિષ્ઠતિ ઇતિ સર્ગ. ટૂંકમાં જેવી રીતે આ ગંધ છે એ પુષ્પમાં મળેલી રહે છે, તેવી રીતે જે પ્રાણીઓ સાથે મળેલી રહે છે, સંબંધમાં સ્થિત રહે છે, એને સર્ગ કહેવા માટે સ્વભાવ એવો અર્થ કર્યો. આમ તો સર્ગનો અર્થ આ પ્રકારે વર્ગ એવું કરવામાં આવે. બે વર્ગના છે આ પ્રાણીઓ કે મનુષ્યો, દૈવ વર્ગ અને આસુર વર્ગ.
એ પ્રકારના વર્ગ એવો અર્થ કરવાના બદલે સર્ગનો સ્વભાવ કરવામાં આવ્યો. એ પ્રાણીઓનો આ બે પ્રકારનો સ્વભાવ છે, દૈવ સ્વભાવ છે અને આસુર સ્વભાવ છે. તો સર્ગ સરળ પ્રકૃતિ એટલે કે સ્વભાવ, દૈવ આસુરસ્યથી દૌ એવ ન અતિરિક્ત હસ્તે ઇત્યર્થ. ટૂંકમાં બધા જ મનુષ્યોને આ બે વિભાગમાં વહેંચી શકાય, દૈવી સ્વભાવના ધરાવનારા અને આસુરી સ્વભાવ ધરાવનારા. જે આસુરીમાં રાક્ષસીનો પણ સમાવેશ થઈ ગયો. દૈવો વિસ્તર્શ પ્રોક્ત તયો સર્ગયો મધ્યે. આ બે સર્ગમાં, દૈવ સર્ગ અને આસુર સર્ગમાં, દૈવ સ્વભાવ અને આસુર સ્વભાવમાં દૈવ ભૂત સર્ગ વિસ્તર્શ પ્રોક્ત. આ દૈવ સર્ગ છે, આ દૈવ સ્વભાવ છે, મેં વિસ્તારથી કહી દીધો. માત્ર આ અધ્યાયના 3 શ્લોકોમાં જ નહીં, પરંતુ અત્યાર સુધી બધા અધ્યાયની અંદર બીજા અધ્યાયથી માણીને જ્યાં જ્યાં તક મળે ત્યાં ભગવાન આ પ્રકારની દૈવી વૃત્તિનું વર્ણન કરતા જ આવે છે, જ્ઞાનીના ભક્તના ગુણાતીતના વર્ણન દ્વારા. ન તો આસુર, આસુરી વૃત્તિઓનો જ્યાં ત્યાં જરા તારો ઉલ્લેખ કરવામાં આવ્યો, મોઘાશા મોકર્માણ વગેરે વગેરે. એટલે ભગવાન આવું 7મા અધ્યાયમાં 9મા અધ્યાયમાં ઉલ્લેખ કર્યો, પણ કોઈ વર્ણન કર્યું નથી. તમ મોક્ષો હેત્વન વિજ્ઞાતવ્યમ. ભગવાન કે જેવી રીતે શું પ્રાપ્ત કરવાનું છે, શું કેળવવાનું છે, એવો દૈવી સ્વભાવ છે આપણે જાણવો જોઈએ. તેવી રીતે શેનો ત્યાગ કરવાનો છે, જે દૂર કરવાનો છે, એ આસુરી સર્ગ કહો, આસુરી સ્વભાવ એને પણ જાણવું જોઈએ. તો આપણે ખબર કે આસુરી કહેવાય અને આને દૂર કરવાનું છે. હેયત્વેન વિજ્ઞાતવ્યમ. એક છે તો કે ઉપાદેયત્વેન, એકને પ્રાપ્ત કરવાના સાધન તરીકે જાણવાનું છે, પ્રાપ્ત કરવાનું છે જાણવાનું છે. બીજું એનો ત્યાગ કરવાની પ્રકારે જાણવાનું છે. બે પ્રવૃત્તિ જીવનમાં છે, હાનમ ઉપાદાન, છોડવું અને પકડવું કર્યા જ કરતા હોઈએ છીએ. આપણે શાને છોડીએ? જેને આપણે દુઃખનું સાધન માનીએ, પ્રતિકૂળવાને છોડીએ. શાને પકડીએ? જેને સુખનું સાધન માનીએ. તો સુખનું સાધન છે કે નહીં જુદી વાત છે. માણસ હંમેશા પોતાની દ્રષ્ટિએ તો સુખના સાધનને જ પકડતો હોય છે, દુઃખના સાધનને છોડતો હોય છે. સુખ પ્રાપ્તિ દુઃખ નિવૃત્તિ. આમ સુખની પ્રાપ્તિ દુઃખની નિવૃત્તિ એ પ્રાણી માત્ર સ્વભાવ છે. એમાં મનુષ્યેતર જે પ્રાણીજીવો છે એમને કોઈ તકલીફ એમને માટે નિશ્ચિત થઈ ગયું છે, એ બધું બરાબર યોગ્ય પસંદગી કરતા હોય છે. એ લોકો ભાગ્યે જ ભૂલ કરે. એક માણસ જ છે, પૂજ્ય સ્વામીજી કે ભાઈ આ દેહનો વિકાસ થઈ જાય, પણ સ્વભાવનો વિકાસ થયો, પ્રકૃતિનો વિકાસ થયો, એ આપણે કરવો પડે. બીજા બધા જીવોમાં એમના સ્થૂળ દેહના વિકાસ સાથે એમનો સ્વભાવનો વિકાસ થતો જ હોય છે. ઇમોશનલ મેચ્યોરિટી, આમ એ લોકો માનસિક પરિપક્વતા પણ સાથે પ્રાપ્ત કરતા જાય. there is no such thing as an immature cow. અપરિપક્વ ગાય હોય કે કૂતરું હોય, એ પરિપક્વ એટલે એને જે કરવાનું એ જ કરે, ન કરવાનું ના કરે. એના દેહના વિકાસ સાથે આ પ્રકારે એના લાગણીશીલ વ્યક્તિત્વનો વિકાસ થતો જાય, જે એને જરૂરી છે. મોક્ષ વગેરેની જરૂરી નથી, જીવન જીવવું જરૂરી છે. આહાર, નિદ્રા, ભય, મૈથુનમાં 4 જરૂરિયાતો છે, એ માટે આવશ્યક જે માનસિક વિકાસ થતો જ જાય. એક માણસ એવો છે જેને એ કામ ભગવાને સોંપ્યું છે, માણસને સોંપ્યું ભગવાને. એ કામ તું કર. તારા દેહનો વિકાસ પૂરેપૂરો કર્યો,
આ મનુષ્ય દેહ છે એ ઈશ્વરની ઉત્તમ કૃતિ છે, એ આપ્યું તને. હવે એ વિકાસ કરવાનો છે, તારે કરવાનો છે. એ માટે મેં તને બુદ્ધિ આપી, શાસ્ત્રો આપ્યા, શિક્ષકો આપ્યા, ગુરુ આપ્યા, ભગવાને બધી વ્યવસ્થા આપી છે, નથી આપી એવું નહીં. પરંતુ વ્યવસ્થાનો ઉપયોગ કરીને કામ આપણે કરવાનું છે. એટલે પાછા ભગવાન અહીંયા વિસ્તારથી વર્ણન કરે છે કે શું છોડવાનું છે. હેત્વેન વિજ્ઞાતવ્યમ, કારણ કે આનો વિકાસ મારે કરવાનો છે. મારા મનને મારે શુદ્ધ બનાવવાનું છે. મારા મનને મારે પરિપક્વ બનાવવાનું છે. હું નહીં બનાવું તો એવું ને એવું જ રહી જઈશ. કે 70 વર્ષે માણસમાં 7 વર્ષનું માણસનું મન હોય, બાળકનું મન હોય, એવું બની શકે? એવો સ્વભાવ જ રહ્યો હોય. જો ને મારા દીકરો લખતો નથી, આમ નથી કરતો, એ પ્રકારની નાના બાળક હોય, એ બી ફરી જાય તો ચાલુ હોય. બધી ગુનો નથી, પણ આવું હોય, આવું થઈ જતું હોય છે. એટલે આપણે પ્રયત્નપૂર્વક સભાનતાથી આપણો સ્વભાવનું નિર્માણ કરવું, વિકાસ કરવો, પરિપક્વતા પ્રાપ્ત કરવી, એ આપણો પુરુષાર્થ છે. મેં મયા વક્ષ્યમાણમ શૃણુઈતિ. અર્જુન, હું જે કહેવાનો છું તે તું સાંભળ. તામેવ આસુરીમ સંપદમ પ્રતિપાદયતિ 12 12 શ્લોકોમાં ભગવાન એ આસુરી સંપદ છે એનું પ્રતિપાદન કરે છે. તત્રાદ્યેન, આસુરી સંપત્તિ અસુરોના વર્ણન દ્વારા પ્રતિપાદન કરે છે. એ આપણે ધ્યાન રાખવાનું છે. તત્ર આદ્યને તેષામ, અસુરોનું વર્ણન છે. તેષામ શીલમાહ, પહેલા પછીના શ્લોકમાં 7મા શ્લોકમાં શીલ કહો, સ્વભાવ કહો, એ કહે છે. સ્વભાવ કેવો છે આ લોકોનો? તો 7મા શ્લોક કહે છે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાન વિદુરાસુરાઃ ન શૌચન્નાપી ચાચારઃ ન સત્યં તેષુ વિદ્યતે. આસુરાઃ જનાઃ પ્રવૃત્તિમ નિવૃત્તિમ ચ ન વિદુઃ. આસુર જન કહે, આસુર કહા આસુરી સંપત્તિ ધરાવનાર એટલે આસુર. એવા આસુર અથવા અસુર વૃત્તિવાળા જે મનુષ્યો છે એ પ્રવૃત્તિ નિવૃત્તિનો ભેદ જાણતા નથી. ન શૌચમનો શૌચ નથી, ન છે આચારના આચાર નથી, ન સત્યમ તેષુ વિદ્યતે, એમનામાં સત્ય હોતું નથી. એમ સ્વભાવનું વર્ણન થયું કે આસુરી વૃત્તિ ધરાવનારા અસુરોનો સ્વભાવ કેવો હોય. પ્રવૃત્તિ કોને કહેવાય? શાસ્ત્ર દૃષ્ટિ કર્તવ્ય ધર્મે, શાસ્ત્રની દૃષ્ટિ પ્રમાણે જે કર્તવ્ય છે કરવું જોઈએ. એટલે આપણી દૃષ્ટિ પ્રમાણે નહીં. એટલે ટૂંકમાં આપણું જીવન સંચાલિત હોવું જોઈએ. આપણે સ્વતંત્ર ના હોવું જોઈએ. આપણે શાસ્ત્રથી સંચાલિત હોવા જોઈએ. નહીં તો વાસના સંચાલિત થવાશે. જો આપણે શાસ્ત્રનું સંચાલન કે શાસન નહીં સ્વીકારીએ, શાસન કરનારને શાસ્ત્ર કહેવાય, એ શાસ્ત્રના શાસન નહીં સ્વીકારીએ તો આપણે પછી આ વાસનાના શાસનને સ્વીકારી લીધું હશે. એટલે કોનાથી શાસિત થવું, નિયંત્રિત થવું, આપણે નક્કી કરવાનું છે. આપણે માનીએ કે સ્વતંત્ર નથી હોતા. જ્યારે શાસ્ત્રનું શાસન સ્વીકારતા નથી ત્યારે વાસનાઓનું શાસન સ્વીકારીએ છીએ. ભલે માણસ એને સ્વતંત્રતાને એવું ગમે તે નામ આપે, પણ એ પોતાના રાગ દ્વેષને વશ થતો હોય છે.
શાસ્ત્ર આપણને કેવી રીતે રાગ દ્વેષથી મુક્ત થઈને વિવેકપૂર્વકનું જીવન કેમ જીવવું? તો વિવેક કોને કહેવાય? જે ધર્મ પ્રવર્તમાન છે, જે નિયતિ પ્રવર્તમાન છે, જે કાયદો પ્રવર્તમાન છે, એ વૈશ્વિક નિયતિને અનુસરીને કેમ જીવન જીવવું? તો આપણામાં સંવાદિત આવે. જેટલે અંશે કાયદાનો ભંગ કરીએ એટલે અંશે વિસંવાદ આવે આપણા પોતાનામાં જ. શાસ્ત્ર દૃષ્ટિએ કર્તવ્ય. આ રીતે શાસ્ત્ર આપણને વૈશ્વિક દ્રષ્ટિ આપે છે, વ્યક્તિગત રાગ અને દ્વેષથી રહિત વિવેકપૂર્ણ દૃષ્ટિ આપે છે. શાસ્ત્ર દૃષ્ટિએ કર્તવ્ય ધર્મે, એ ધર્મ કહો. શાસ્ત્રમાં જેનો આદેશ આપવામાં આવ્યો છે એને ધર્મ કહેવામાં આવ્યું. તો પ્રવૃત્તિ છે, ધર્મમાં પ્રવૃત્તિ. શાસ્ત્ર દૃષ્ટિ અનર્થ હેતો ધર્માત અધર્માત નિવૃત્તિ. શાસ્ત્ર વિધિ અને નિષેધ દ્વારા આપણને જીવનનું માર્ગદર્શન આપે છે. વિધિ એટલે આ કરો, એટલે એમાં પ્રવૃત્ત થાવ. એ શાના માટે છે? કર્તવ્ય છે, કરવું જોઈએ, તમારું હિત કરનારું છે. નિષેધ ન કરો, કારણ કે એ કરવું અહિત કરનારું છે. આમ વિધિ નિષેધ દ્વારા શાસ્ત્ર ખરેખર તો મનુષ્યને બોધ જ આપે છે કે હિત કરનારું શું છે અને અહિત કરનારું શું છે. આપણે યોગ્ય પસંદગી આપણે આપણી જાતનું હિત કરીએ અને આપણે અયોગ્ય પસંદગી કરીએ આપણે આપણી જાતનું હિત કરીએ. આ વસ્તુ માટે સાવધાની હોવી જોઈએ, સમજ હોવી જોઈએ. આસુરા જના ન વિદુઃ. આસુર સ્વભાવા રજસ્તમો ગુણ પ્રધાના જના. પરંતુ અસુરોનો સ્વભાવ ધરાવનારા, રજોગુણ ને તમોગુણ કે રાગ દ્વેષની પ્રધાનતા ધરાવનારા મનુષ્યોમાં આ વિવેક હોતો નથી. ન વિદુઃ ધર્મમ અધર્મમ ચ ન જાનન્તિ ઇત્યર્થ. આ સંજોગોમાં ધર્મ કોને કહેવાય, કર્તવ્ય કોને કહેવાય, યોગ્ય કોને કહેવાય એવી સમજ અમને નથી આવતી. તે અયોગ્ય કોને એ પણ સમજ નથી હોતી. એટલે કે મન જ્યારે સાત્વિક હોય ત્યારે સાચી સમજ હોય. મન રજોગુણ તમોગુણ રાગ દ્વેષથી પ્રભાવિત હોય ત્યારે સમજ પણ વિકૃત થઈ જાય. જે વસ્તુ બને છે એનું અર્થઘટન કેમ કરીએ આપણે? તમોગુણ હોય તો ઉલટું જ અર્થઘટન થાય. અધર્મમ ધર્મમિતા મન્યતે તમસા હોતા. માણસ મન તામસિક હોય ત્યારે તો અધર્મને ધર્મ માને, ધર્મને અધર્મ માને, અને એ રીતે આ ધર્મ જ છે ને મારી નાખવો જોઈએ. રજોગુણી હોય ત્યારે સ્પષ્ટતા ના હોય. આ ધર્મ કહેવાય, પેલો ધર્મ કહેવાય. સત્વગુણ એટલે સ્પષ્ટતા હોય. પ્રવૃત્તિમ છે નિવૃત્તિમ છે કાર્યાકારી ભયાભય બંધમ મોક્ષમ છે આવેતી બુદ્ધિસ્સા પાથ સાત્વિકી. પ્રવૃત્તિ શું કરવું જોઈએ, નિવૃત્તિ શું ન કરવું જોઈએ, શેને બંધનમાં પડાય, શેને મુક્ત થવાય, કઈ વસ્તુ ભય જન્માવનારી છે, કઈ વસ્તુ નિર્ભય કરનારી છે. આ પ્રકારની સ્પષ્ટતા ધરાવનારી બુદ્ધિને ભગવાને સાત્વિકી વૃત્તિ, સાત્વિક બુદ્ધિ કહી. પણ આ આસુરી વૃત્તિ એ દૈવી વૃત્તિ. આ આસુરી ધર્મ અધર્મ છે ન જાનંતી ઇત્યર્થ. આ સંજોગોમાં ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, શું હિત કરનારું છે, શું અહિત કરનારું છે, આ પ્રકારની સમજ નથી આવતી. સત્યમ વદ ધર્મમ ચ ઇત્યાદિ શ્રુતૌ વિદ્યમાનાયામ. ભાઈ નથી કેમ હોતું? કહેવામાં તો આવે છે સીધે સીધું. સત્યમ વદ, સાચું બોલો. ધર્મમ છે ધર્મનું આચરણ કરો. ન હિંસા સર્વા, કોઈની હિંસા ના કરો. આમ બહુ સ્પષ્ટ કહેવામાં આવે શું કરવું શું ના કરવું. એ કે બહુ અઘરી વસ્તુ નથી.
રોજબરોજના જીવનમાં આવી બધી સૂચનાઓ આપવામાં આવે શાસ્ત્ર દ્વારા. ઇત્યાદિ શુદ્ધો વિદ્યમાનાયા. જ્યારે વિધિ આ પ્રકારે કહે ત્યારે ધર્મ શું છે એ શાસ્ત્ર કહી રહ્યું છે. નિષેધના વચન દ્વારા ન હિંસ્યાત સર્વાભૂતાની, કોઈ પ્રાણી હિંસા ન કરવી એટલે હિંસા અધર્મ જે કહી રહ્યું છે આપણને. આ પ્રકારે શાસ્ત્રના સ્પષ્ટ વાક્યો છે. કથમ તે ધર્મ અધર્મ તો ન જાણતી. તો પછી આ લોકો ધર્મ શું છે અધર્મ શું છે નથી જાણતા કેમ કહેવાય? આ કોને સમજ ના પડે? એ આકાંક્ષાયા આશંકાયા. હવે આશંકા છે એમને કે ભાઈ કેમ ને ધર્મ તો જાણતા નથી. તેષામ તત્ર અપ્રણાપ્ત બુદ્ધ્યા વિશ્વાસો નાસ્તિ. એમના મનમાં શાસ્ત્ર પ્રત્યે એવી શ્રદ્ધા નથી. શાસ્ત્ર કે એ પ્રમાણ છે એ યોગ્ય છે એવી શ્રદ્ધા એમનામાં નથી. વિશ્વાસો નાસ્તિ. એ શાસ્ત્ર પ્રમાણ ગણતા નથી. એ સૂચવવા માટે કહે છે ન શૌચમ ના વિચાચાર ન સત્યમ તેષુ વિદ્યતે. એમનામાં શૌચમ નથી. બાહ્યમ આભ્યંતરમ જે શૌચમ નાસ્તિ. બહારની સ્વચ્છતા કે શુદ્ધિ પણ નથી અને અંતરની શુદ્ધિ પણ નથી. કેમ? કર્તવ્ય અકર્તવ્ય અર્થજ્ઞાન શૂન્યત્વેન. કર્તવ્ય જે કરવું જોઈએ અકર્તવ્ય ન કરવું જોઈએ એ પ્રકારે એ વિષયના જ્ઞાન શૂન્ય હોવાને કારણે એ કર્તવ્યનો બોધ આપવામાં આવે એટલે શું અર્થ થાય એ સમજ નથી. આ કર્તવ્ય એટલે એ સમજ નથી. એટલા જ માટે નિષિદ્ધ તેષુ તેષુ. અર્થાત જે કરવા જેવું છે ન કરવાને બદલે જે ન કરવા એમાં જ રત રહેલા છે આ લોકો. તમો ગુણી કહેવાય, તો રાજસ પણ ના કહેવાય. તે શૌચમ બાહ્યમ આભ્યંતરમ તે નાસ્તિ. એમના મનની શુદ્ધિ નથી. અંદર ના એટલે બહાર પણ ના હોય. ને શૌચમ ના બી ચાચાર ન આચાર. આચાર પણ નાસ્તિ, સદાચાર પણ નથી. ચકારા દયા બી નાસ્તિ. આચાર શૌચમ ના બી છે આચાર. ચકાર દયા પણ નથી. સત્યમ ન તસ્ત્યમ તેષુ વિદ્યતે. સત્યમ યથાર્થ ભાષણ જ નાસ્તિ. એમનામાં સત્ય માટેનું કોઈ મૂલ્ય હોતું નથી. સાચું બોલવું જોઈએ એવી કોઈ મૂલ્ય નહીં. એટલે એ પ્રકારની સંવેદનશીલતા જ નથી. જૂઠું બોલવામાં જેને કીધું થાય જ નહીં, પછી એને સાચું બોલવાની કોઈ મહત્વનું એને સમજાય ને. તમને અંદર ડંખતું હોય ને, ખોટું બોલવાને કારણે ખોટું કરવાને કારણે ડંખ જન્મતો હોય તો તમે ન કરો. ડંખ જ ના જન્મતો હોય તો બધું બરાબર જ છે. અને તેથી તો એવું જ હોય આ દુનિયામાં. સ્વામીજી આ બધું ચાલે નહીં. હવે સાચું ને પ્રામાણિકતાનું કોઈ સ્થાન કામ નથી. હવે એનું કોઈ સ્થાન નથી. આમ કરો તો જ તમે સફળતા પ્રાપ્ત કરો, તો જ તમારું કામ થાય, તો જ તમે જીવી શકો. આવી માન્યતા છે. અને એ સત્ય નથી જાણતા એમ નહીં, પણ એ સત્ય પ્રમાણે બોલવું જોઈએ, વર્તન કરવું જોઈએ એવી કોઈ જાતનો નિશ્ચય એમનામાં નથી. અથવા એમ કહો કે ભાઈ સત્યથી કામ જ ના થાય, આ જમાનામાં ના ચાલે સ્વામીજી. બધું પ્રેક્ટિકલ નથી. આ બધું તમારા વર્ગોમાં ચાલે, તમને ચાલતું હશે કદાચ. હા, અમારી આવું બધું કરવા જાઓ ને તમે દુનિયા ફેંકાઈ જાઓ. એટલે આ દુનિયામાં પ્રેક્ટિકલ વ્યવહારની અંદર આ બધી વસ્તુઓ ચાલે. એટલે એ પ્રકારે એમને આ સત્ય છે. શાસ્ત્ર કહેતું હોય કે સત્યમ વદ ધર્મમ ચર. સત્ય બોલો, ધર્મનું આચરણ કરો એવું શાસ્ત્ર કહે. તો મને લાગુ હોય છે, એમને લાગે નહીં. એ ખરેખર મારા માટે ઉપયોગી છે, મારું હિત કરનારું છે એવી જાતની
કોઈ મતિ એમના જન્મતી નથી. મને કહે છે, મારા માટે કહે છે, મારા સારા માટે કહે છે, એવું થતું જ નથી. એ પ્રકારે પ્રમાણ બુદ્ધિ નથી એમ કહેવાય. ન સત્યમ તેષુ વિદ્યતે યથાર્થ ભાષણ ચ નાસ્તિ. એટલે સાચું બોલવું એની કોઈ કિંમત નથી અને જૂઠું બોલવામાં જેમનો કોઈ સંકોચ નથી. આ પ્રકારે મનમાં અશુદ્ધિઓ વધતી જાય તો એમને બહારની અશુદ્ધિઓ વધવાની જ છે. એટલે આટલી વસ્તુ નથી. દયા, સત્ય, શૌચ, આચાર રહિતા. આ ચકાચક દયા ઉમેરી દીધી ટીકાકારે. દયા, સત્ય, શૌચ, સ્વચ્છતા, આચાર સદાચાર રહિતા આસુરા નો સ્વભાવ કેવો છે એવું અહીંયા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. તો જેવો સ્વભાવ હોય એવો મનમાં નિશ્ચય જન્મે. એટલે યો યશ શ્રદ્ધસ્ય એવ સહ. ભગવાન કહે છે પછીના અધ્યાયની અંદર કે મને શ્રદ્ધા કેવી છે, એના સ્વભાવ પ્રમાણે શ્રદ્ધા કે નિશ્ચય હોય છે. શ્રદ્ધા જીવન વિશેનો નિશ્ચય. સ્વ અનુરૂપમ તેષામ નિશ્ચયમાં. આ સ્વભાવનું વર્ણન એ પ્રકારે જ મનમાં નિશ્ચયો જન્મે. મારો, કાપો, લૂંટો, છેતરો, ખાઓ, પીઓ, મજા કરો, આવું જ અંદર જન્મે. આ પ્રકારના નિશ્ચય કહો. કારણ કે માણસ કર્મ કરે પહેલાં મનમાં નિશ્ચય જન્મતો હોય છે. બુદ્ધ્યા નિશ્ચિત્ય મનસા સંકલ્પ્ય બુદ્ધ્યા નિશ્ચિત્ય ઇન્દ્રિય કર્મ કરોતી. મનમાં સંકલ્પ જન્મે, બુદ્ધિમાં નિશ્ચય જન્મે, પછી ઇન્દ્રિયોના સ્તરે કર્મ થાય. તો આ બધો સંકલ્પ કહો, નિશ્ચય કહો, એ કયા પ્રકારનો હોય? જેવા પ્રકારનું મન હોય એ પ્રકારના સંકલ્પો જન્મે, એ પ્રકારના નિશ્ચયો થાય. આ માણસ સત્કર્મ કરે ત્યારે પણ એ પ્રકારનો સંકલ્પ જન્મ્યો હોવો જોઈએ. આ કરવું અને બુદ્ધિનો નિશ્ચય આ જ કરવા યોગ્ય છે. અને માણસ દુષ્કર્મ કરે ત્યારે પણ એવો સંકલ્પ જન્મ્યો હશે અને એવો નિશ્ચય જન્મ્યો હશે. આમ આપણે જે પ્રકારનું વર્તન જોઈ રહ્યા છે ને, એ વર્તન અંદર જન્મેલા નિશ્ચયને અનુરૂપ હોય છે. આ જ કરવું જોઈએ, એ જ લાગનો છે, આમ જ થવું જોઈએ. મને આ મળવું જોઈએ, મારે આ કરવું છે, મારે ભોગવવું જોઈએ. આ પ્રકારના મનમાં નિશ્ચય જન્મ્યા પછી નિશ્ચય છે ને એ કર્મના રૂપે પરિણમતો હોય છે. બહાર કર્મ જોઈએ એટલે સામાન્ય રીતે અંદર કયા પ્રકારનો નિશ્ચય છે એનું આપણે અનુમાન કરી શકીએ, અંદાજ બાંધી શકીએ. એટલે અહીંયા ભગવાન પછીના શ્લોકમાં સ્વભાવ અનુરૂપ તેષામ નિશ્ચયમ આહ. એ આસુરી સ્વભાવ છે ને એને કારણે મનમાં કેવા નિશ્ચય જન્મે છે. નિશ્ચયનો અર્થ છે કયા પ્રકારની સમજ જન્મે છે, કયા એને એ પ્રકારની કેવા એમના જીવનમાં એ લોકો શું તારણ કાઢ્યું છે બધું એ ભગવાન વર્ણન કરે છે 8મા શ્લોકમાં કહે છે. એટલે આ તો અત્યંત તામસિક લોકોની વાત છે કહેવાય. આ તો રાક્ષસી લોકોનું વર્ણન છે અહીંયા આગળ આ શ્લોકમાં ખાસ કરીને. અસત્યમ પ્રતિષ્ઠન્તે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામ હૈતુકમ. તે આહુ એ લોકો આવું કહે છે. જગત કેવું છે? જગતના બધા વિશેષણ માન્યતા અસત્યમ, અપ્રતિષ્ઠમ, અનીશ્વરમ, અપરસંભૂતમ, કામ હેતુકમ. આ જગત વિશે એમનો આ પ્રકારની સમજ છે કે નિશ્ચય છે. એ પ્રકારના લોકો વર્તે છે. આ માણસ સજા કરવા યોગ્ય છે. ભાઈ એવો મગજમાં નિશ્ચય જન્મ્યો પછી લાવો
બહુ માળો કરો, તોડી પાડો, કશું થાય ને નિશ્ચય જન્મે ને મનમાં. એ જ એ લાગના છે, એ જ દાવના છે. પછી એ પ્રકારે તમે કર્મ કરો. એ કર્મ પરથી મનમાં કે આ દુનિયા આખી જો કે આવી વિચારી અત્યારે અભ્યાસ કરી રહી, સમજવાનો પ્રયત્ન કરી રહી છે કે કયા પ્રકારનો નિશ્ચય આ માણસના મનમાં હશે, શું સમજ હશે. હજી બધું ચાલે છે, અનેક પ્રકારના અભિપ્રાયો તરી રહ્યા છે ચારે બાજુ. માણસ ગાંડો છે એવું ઘણા બધા લોકો માને છે, પણ ક્ષયાય જગત અહિતા, જગતનો હિત કરનારા, જગતના ક્ષય માટે, નાશ માટે કામ કરનારા લોકો હોય છે. ઇતિહાસમાં કેટલા લોકો થઈ ગયા, અત્યારે છે બધા. તો આ પ્રકારના કર્મ કરનારા છે, એમના મનમાં કયા પ્રકારનો નિશ્ચય છે? અસત્યમ, જગતમાં ક્યાંય સત્ય નથી. આ પ્રતિષ્ઠામાં કોઈ પ્રતિષ્ઠા ધર્મ નથી. અનીશ્વરમ, ઈશ્વર નથી. આ પરસ્પર સંભૂતમ, માત્ર એ લોકો પ્રત્યક્ષને સ્વીકારનારા છે. તો આ બધા ઈશ્વર ના હોય સર્જન કરનારો, ધર્મ ના હોય, સત્ય ના હોય, તો કોણ આ બધા સર્જન કરનારું છે? કોણ પ્રેરક છે? ખાલી અપરસ્પર સંભૂતમ, આ નરમાદાના સંયોગથી જ જન્મેલું છે બધું. કામ હેતુ કામ, એ કામ જ એનું કારણ છે. ટૂંકમાં સર્જનનું કારણ કામ છે, કોઈ ધર્મ નથી, ઈશ્વર નથી, સત્ય નથી. આ પ્રકારની માન્યતા ધરાવતી એ લોકો કેવું વર્તન કરે પછીના શ્લોકમાં કહેશે. તો દયા તપસ્સચ શૌચ રહિતા તે આસુરા જના. દયા, તપશ્ચર્યા, સત્ય, શૌચ, આ બધા રહિતા, આ વસ્તુનો અભાવ ધરાવનારા, જેમનામાં દયા નથી, તપશ્ચર્યા નથી, સત્ય નથી, શૌચ નથી, એવા તે આસુરા જના. તે શબ્દ શ્લોકમાંથી આવે. તે આસુરા જના, આસુરી વૃત્તિવાળા મનુષ્યો, સ્વયં અસત્યપરા ન સત્યમ તેષુ વિદ્યતે. આગળ કહ્યું એમનામાં સત્ય નહીં, કારણ કે તમો ગુણ હોય ત્યાં સત્યની કોઈ પણ આદર ના હોય. એ લોકોમાં સત્યનો કોઈ આદર નથી. આ સત્યથી જેનો કોઈ ફાયદો હોય એ લોકો માનતા જ નથી. માટે યથા સ્વયં અસત્યપરા, લોકો એમ જ માને છે કે અસત્યથી જ બધી વસ્તુઓ જીવનમાં સિદ્ધ કરી શકાય, પ્રાપ્ત કરી શકાય. અસત્ય પર અસત્યને ભરેલા છે. જેમ પોતે છે ને તથા જગત સર્વમ આપી અસત્યમાં આવું. ક્યાંય સ્વામી પ્રામાણિકતા નથી, ક્યાંય સત્ય નથી, બધે એવું જ છે. આમ પાપી સર્વદા શંકતે પાપમ, પાપી માણસ બધા પાપની શંકા જાય. આપણું મન જેવું હોય ને એવું જ આપણે બધું દેખાય. આ લોકોમાં સત્યની કોઈ પ્રતિષ્ઠા જ નથી. મારા બધા એમને એવા જ લાગે, ક્યાંય સત્ય જ નથી સ્વામી. આ તો બધા દંભ છે, ડો છે, દેખાવ કરે, અંદર નથી. આ પ્રકારે જગત સર્વમ અપી અસત્યમ આહુ અસત્યમ. આ બધા જગતના બધા વિશેષણો છે. જગત અસત્યમિત્યાહુ, જગત અપ્રતિષ્ઠમિત્યાહુ, જગત અનીશ્વરમિત્યાહુ, જગત અપરસ્પર સંભૂતમિત્યાહુ, કામ હેતુકમિત્યાહુ. એવું કહે છે લોકો. જગત વિશેની આ પ્રકારની સમજ ધરાવનારા છે. આવું નિશ્ચય જન્મ. કેમ? કારણ કે એમનો સ્વભાવ પેલો છે, એટલે એમના સ્વભાવનું આગળ વર્ણન કરી બધા આવા નિશ્ચયો જન્મે છે મનમાં. વેદા વેદોક્ત ધર્મા તત્ફલભૂતા લોકા સર્વે મિથ્યા એવ ઇતિ વદંતી. આ બધાથી લોકાયતિકો, ચારવાકો, જેને અંગ્રેજી મટીરિયલિસ્ટ કહેવાય, ભૌતિકવાદીઓ, ટૂંકમાં ભૌતિકવાદી કહેવાય, ભોગવાદી કહેવાય. ખાવું પીવું મજા કરવી એ જ એમનો ધર્મ છે. એ જ એમનો માત્ર એક જ જીવનનું ધ્યેય છે.
યાવત જીવેત સુખમ જીવેત, ઘૃણમ કૃત્વા ઘૃતમ પીબેત. જો તમે મજા કરો અને ઘી પીને મજા કરો, બને તો દેવું કરો પણ ઘી પીઓ. અરે પણ તને પછી એનો જવાબ ભસ્મીભૂત દિવસ એક વાર દે ભસ્મી કોણ પૂછનારું છે? જીવો ત્યાં બસ મેક મેરી, ત્યાં મજા કરો, હવે માનનારા જ છે. વેદાહ વેદોક્ત ધર્મા તલફલભૂત લોકાસર મિથ્યા. વેદમાં કહેલો ધર્મ, પુણ્ય પાપ, એને કારણે સ્વર્ગ નરક કશા માનતા નથી. શું મિથ્યા એવી વદંતી ઇત્યર્થ. હું આ કશા માનતો નથી. કોણે જોયું? ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. હા, ભસ્મીભૂત દેહ પછી કોઈ આગળ પાછું સ્વર્ગ પાછું આવેલું જોયું છે? કોઈ નરકમાં પાછો જોયો છે? વાતો કરે છે. આ તો શાસ્ત્રી લોકો બ્રાહ્મણોની ઉપજ માને છે. છેતરપિંડી કરવા માટે, લાભ લેવા માટે આ બધું કરેલું છે. એ લોકો એમ જ માને છે. આજે આપણે જેને શાસ્ત્ર કહીએ ને, એ તો આ બ્રાહ્મણોની ઉપજ છે. લોકોનું નિયંત્રણ કરવા માટે, એમને લૂંટવા છેતરવા માટે, લૂંટવા માટેની આખી યોજના છે. એ લોકો દ્રઢપણે માને છે. તેથી વેદ એમાં કહેલા ધર્મમાં એના ફળને કારણે સ્વર્ગ નરક વગેરેલું આ બધી મિથ્યા. એવા આ કયું ખોટું છે હું કશું માનતો નથી. પુનર્જન્મ નથી માનતો. ભસ્મીભૂત દેહસ્ય પુનરાગમનમ કુતઃ. આ દેહ ભસ્મીભૂત થયો એ પાછો ક્યાં આવવાનો છે? કે દેહ જ આત્મા છે એમને માટે. એ પાછું દેહ અતિરિક્ત આત્મા હોય તો જુદી વાત. દેહ ભસ્મ થયો, આત્મા ભસ્મ, પણ દેહ જ આત્મા છે. ભસ્મ થયા પછી ક્યાં આત્મા રહ્યો? પછી પરલોક ક્યાં રહ્યો? ક્યાં જવાનું છે? માણસ કઈ આત્મા જ ન રહ્યો તો જવાનો ક્યાં છે? આવું બધું ટૂંકમાં હવે અનુકૂળ માન્યતાઓ ધરાવનારા, પોતાની માન્યતાઓ છે, પોતાના મૂલ્યો છે, એ બધાના સમર્થનમાં આ પ્રકારનો નિશ્ચય ધરાવનારા. નનો સુખ દુઃખાદિ ભેદ લક્ષણ જગ વૈચિત્ર્યમ દૃશ્યતે યતઃ તત્કારણમ. તમે થોડો વિચાર કરો, સમજ તો પડે ને તમને કે જગતમાં સુખ છે, દુઃખ છે, આ પ્રકારની વિવિધતાઓ છે. કોઈ કારણ તો હશે જ ને. માણસ સુખી છે એનું કારણ છે, દુઃખી છે એનું કારણ હોવું જોઈએ. કારણ વગર તો કશું બને જ નહીં. એવું સામાન્ય માણસ તો સમજી શકે ને. તત્કારણ ધર્માધર્મ, એટલે ધર્મથી પુણ્યથી સુખ પ્રાપ્ત થાય, અધર્મથી દુઃખ પ્રાપ્ત. આ તો સમજી શકાય વસ્તુ છે ને. અને નક્કી કોણ કરે? તો મૂળભૂત વેદ છે. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, નિર્ણય કોણ કરે? વેદ શાસ્ત્ર કરે. એના પરિણામે પુણ્ય લોક હોય, પાપ લોક હોય, એ પણ હોવું જ જોઈએ ને. આ બધું જે પ્રકારની વિવિધતા આપણને જગતમાં દેખાય છે, આપણે દેખાય છે, કાર્ય દેખાય છે, એ રીતે આપણે કારણનું અનુમાન કરી શકીએ. કોઈ માણસ કરી શકે? તો પછી સર્વમ સત્યમિતિ, દુનિયાની અંદર જે પ્રકારની વિવિધતા દેખાય છે એ પરથી જ આપણે અનુમાન કરી શકીએ કે આ પ્રકારની વૈચિત્ર્ય વિવિધતા છે એ જન્મ આપનાર વિવિધ કારણ હોવું જોઈએ. એટલે ધર્મ અધર્મ કારણ હોવું જોઈએ. અને ધર્મ નિશ્ચય તો વેદવાળા માટે વેદ પણ સત્ય હોવો જોઈએ. અને વેદ કહે છે જે કર્મ કરવાનું ફળ ભોગવવું પડે એમાં કર્મફળ હોવું જોઈએ. એ ફળ ભોગવવા માટે એ પ્રકારના લોક હોવા જોઈએ, સુખ દુઃખ માટેના. એટલે આ બધી વસ્તુ તમે, આ બધો વિશ્વાસ તમને બેસે, જગતનું નિરીક્ષણ કરો, એ પરથી જ ખબર પડે કે આ હોવું જોઈએ. તે સર્વમ સત્યમિતિ અવગંતુમ શક્યતે. ધર્મ અધર્મ વેદ કર્મફળ લોક આ બધું હોવું જોઈએ, સત્ય હોવું જોઈએ. એવું આપણે જગતની જે વિવિધતા છે ને એના નિરીક્ષણ દ્વારા અનુમાન કરી શકીએ
કે આ બધું સાચું હોવું જોઈએ? તો પછી તો કહે છે નહીં. એટલે કહે છે આ પ્રતિષ્ઠમ, તો કે નહીં, કોઈ પ્રતિષ્ઠા નથી, કોઈ ધર્મ નથી. આ બધી વસ્તુઓ છે ને એ શ્રદ્ધાનો વિષય છે. આમ ઘણે અંશે આપણે અનુમાન પણ કરી શકીએ. તો ક્યારેક ક્યારેક ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એવું શાસ્ત્ર પ્રમાણે નક્કી થતું હોય છે. આપણે નક્કી કરી શકીએ કે બીજાને મારે ન કરવું જોઈએ, જે એ મને ન કરવા ઈચ્છતા હો, એ ધર્મની સરળ વ્યાખ્યા છે. આત્મન પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે, જે પોતાને પ્રતિકૂળ હોય વર્તન બીજા સમક્ષ પ્રત્યે ના કરવું જોઈએ. કોમન સેન્સ ધર્મ કહેવાય. સર્વસામાન્ય સમજ ધરાવનારો છે. તો એટલી તો એ નથી સ્વીકારતા. અપ્રતિષ્ઠમ પ્રતિષ્ઠતી અનાયાદી પ્રતિષ્ઠા. જેમ આપણે પગ પ્રતિષ્ઠા કહેવાય, જેના આપણે પ્રતિષ્ઠિત હોઈએ, સ્થિત હોઈએ, જેના આધારિત હોઈએ, એટલે એને અહીંયા કારણ કહેવામાં આવ્યું. સુખ દુઃખાદી વૈચિત્ર હેતુભૂત ધર્માધર્મ, આ બધી વિવિધતા છે. સુખ દુઃખ વગેરે વિવિધતા છે એ જેના પર પ્રતિષ્ઠિત છે, જેના પર આધારિત છે, જેને કારણે છે. એવું કંઈક તો હોવું જોઈએ ને. આપણે જેનો અનુભવ કરીએ કાર્ય છે, આ કાર્ય હંમેશા કારણમાં પ્રતિષ્ઠિત હોય. કારણ વગર કાર્ય ન હોઈ શકે. તેથી સુખ દુઃખાદી વૈચિત્ર હેતુભૂત ધર્માધર્મ, આ સુખ દુઃખ વગેરેની વિવિધતાને હેતુ એટલે કારણ રૂપ ધર્મ અધર્મ હોવા જોઈએ. પ્રતિષ્ઠા કહેવાય. પ્રતિષ્ઠા કહો જેના પર પ્રતિષ્ઠિત છે એટલે કારણ. આપણે અનુભવીએ છીએ કાર્ય છે, એ કાર્ય પરથી તમે કહો કે કારણ હોવું જોઈએ જેના પર આ કાર્ય આધારિત છે ને. સુખ દુઃખ છે માટે ધર્મ અધર્મ રૂપી કારણ હોવું જોઈએ. ધર્મ અધર્મ પ્રતિષ્ઠા કારણમ. આ શું કે અપ્રતિષ્ઠમ ન પ્રતિષ્ઠા અપ્રતિષ્ઠમ પ્રાહુ, એ કે નહીં, જગતમાં કોઈ પ્રતિષ્ઠા નથી, આનો કોઈ આધાર નથી, યથાયત છે બધું. ટૂંકમાં તમારે કારણની શોધ કરવાની જરૂર નથી, બસ આનો સ્વભાવ જ આવો છે. ન ધર્માર નિમિત્તકમ જગત વૈચિત્ર્યમ, એમ કે આ જગતમાં વિવિધતા છે ને એ કોઈ ધર્મ અધર્મ પર આધારિત નથી. એ લોકો અનુમાન માનતા પ્રત્યક્ષને જ માને છે. આ ચારવાક લોકો અનુમાન પ્રમાણને સ્વીકારતા નથી. અંતેથી આ એ સુખ દુઃખ દેખાય છે એને કારણભૂત ધર્મ અધર્મ છે એવું કશું છે નહીં ભાઈ. ત્યારે શું છે? કિંતુ વસ્તુ સ્વભાવાદેવ સુખ દુઃખાને વૈચિત્ર્યમ. તમે જે જુઓ ને પ્રત્યક્ષ કહેવાય. એ બધું અનુમાન કરી શકાય કે એનું કારણ શું હશે. તો એ લોકો અનુમાન પ્રમાણને સ્વીકારે, પ્રત્યક્ષને સ્વીકારે છે. અને માટે આ ધર્મ અધર્મ અનુમાનનો વિષય છે, પ્રત્યક્ષનો વિષય કોણ જોયું છે? કોઈએ દેખાય નહીં. ધર્મ અધર્મ પુણ્ય પાપ બધું ઇન્દ્રિયોનો વિષય નથી, પ્રત્યક્ષ વિષય નથી, અનુમાનનો વિષય છે, અથવા શાસ્ત્ર વડે પ્રતિપાદનનો વિષય છે. પણ એ લોકો શાસ્ત્ર તો છોડો, અનુમાનને સ્વીકારતા નથી. સ્વભાવાદેવ સુખ દુઃખાદિ વૈચિત્ર્યમ વદંતી. ટૂંકમાં સુખ દુઃખ છે વસ્તુ સ્વભાવાદેવ, સ્વભાવ જ છે. સુખ પણ એનું કારણ નથી, છે. દુઃખ પણ કારણ વગર છે. ટૂંકમાં માણસ સ્વભાવ છે સુખી દુઃખી થવું, કોઈ કારણ નથી. ઇતિ વદંતી, આવું કહેનારા છે. આમ આ તદ્દન આસુરી વૃત્તિવાળા, રાક્ષસી વૃત્તિવાળા લોકો
એટલે આ પ્રકારની પણ ફિલોસોફી છે તો ખરી ભારતમાં હતી. અને હજી મોટાભાગના લોકો આવી જ માન્યતા ધરાવનારા છે, જે માત્ર ભોગમાં જ રત છે. અને તેથી માત્ર ભોગને કેવી રીતે કન્ઝમ્પશન, ભોગ કેમ વધારવો, એને જે લોકો જેની સફળતા માનનારા છે એ માટે જે કરવું એ કરી છૂટનારા છે. એ લોકોના ધર્મ અધર્મ આ બધી વસ્તુઓ બહુ અનુકૂળ ના આવે. હવે લાંબુ ચડો ને સીધું કરી નાખવાનું. કારણ કે ધર્મ એટલે લાંબો લાંબો માર્ગ લેવો પડે, પેલું થાય ને પેલું ના થાય, જે કરી નાખતું તું તારે પતાવી દે. આ પ્રકાર હંમેશા ટૂંકો માર્ગ શોધનારા, ઇમિડિયેટ ગ્રેટિફિકેશન, તાત્કાલિક એમને સુખ જોઈએ, એને માટે કોઈ પ્રયત્ન કરનારા નહીં. અને તેથી આ એમને અનુકૂળ માન્યતા છે, તો જ એમના વર્તનને સમર્થન આપી શકાય ને. દરેક માણસને પોતાના વર્તન માટે સમર્થનની જરૂર તો હોય જ છે એના મનમાં. એવી જ માન્યતાઓ રાખે જેથી પોતાના વર્તનને સમર્થન મળે. આવી માન્યતા રાખે છે એટલે અમે જે કરી છે બરાબર છે, એ પ્રકારે આવા એમના મનમાં નિશ્ચય હોય છે. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.